આજે આપણે બનાવવાના છે હોટલ જેવી રીતે પનીર મસાલા સબ્જી। હોટલની અંદર જે પનીર સબ્જીનો ટેસ્ટ આવે છે તે ટેસ્ટવાળી સબ્જી આજે આપણે ઘરે બનાવીશું। સબ્જી બનાવવા માટે સામગ્રીમાં પનીર ગ્રેવી, પનીર ટુકડા, ટમેટાની ગ્રેવી, ડુંગળી લસણની ગ્રેવી, પનીર મસાલા, હળદર, આદુ લસણની પેસ્ટ, ગરમ મસાલો, લાલ મરચું, સિંગ તેલ। સૌ પ્રથમ આપણે તેલ છે તેને ગરમ થવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં લીલા મરચાં અને ડુંગળી છે તે ઉમેરી દેવાનું છે। ત્યાર પછી તેને થોડી વાર માટે શેકાવા દેવાનું છે। બરાબર ડુંગળી અને મરચાં છે એ શેકાઈ જાય ત્યાર પછી તેમાં ટમેટાં છે એ ઉમેરવાના છે। પહેલાં ટમેટાં છે એ તેલમાં નાખવાના નથી। જો પહેલાં ટમેટાં તમે તેલમાં નાખશો તો પાણી હોય ટમેટામાં, તેના કારણે ડુંગળી અને મરચાં છે એ તે શેકાતા નથી। ત્યાર પછી હવે આપણે જે લસણ અને આદુની જે પેસ્ટ લાવેલા છે તે હવે આ મસાલાની અંદર ઉમેરી અને થોડી વાર માટે તેને શેકાવા દેશું। ત્યાર પછી તેની અંદર હળદર છે તે ઉમેરવાની છે અને તેને હલાવી અને થોડી વાર માટે પણ શેકાવા દેશું। ત્યાર પછી લાલ મરચું છે એ મીડિયમ આપણે જેટલી જરૂર હોય તે પ્રમાણે તેમાં ઉમેરી અને થોડી વાર માટે છે તેને શેકાવા દેશું। મરચું શેકાઈ જાય ત્યાર પછી તેની અંદર છે એ થોડુંક પાણી ઉમેરશું। પાણી ઉમેરવાથી આપણી સબ્જી છે એ ગ્રેવીવાળી બનશે। ત્યાર પછી આપણો જે ગરમ મસાલો લાવેલા હોય તે તેની અંદર ઉમેરી અને થોડી વાર માટે તેને શેકાવા દેવાનું છે। ત્યાર પછી આપણે જે પનીરમાંથી ગ્રેવી કરી છે તે તેની અંદર ઉમેરી અને ગ્રેવીને થોડી વાર માટે છે એ શેકાવા દેવાની છે। ત્યાર પછી તેની અંદર જે પનીરના મોટા ટુકડા છે એ અંદર ઉમેરવાના છે। પનીરના મોટા ટુકડા નાખ્યા પછી તેને થોડી વાર માટે શેકાવા દેવાનું છે। બરાબર શેકાઈ જાય ત્યાર પછી આપણે જે પનીર મસાલો છે લાવેલા તેને અંદર ઉમેરવાનો છે। ત્યાર પછી સબ્જી થોડી વાર માટે તમે શેકાવા દેશો એટલે સબ્જી બનીને તૈયાર આ પ્રમાણે થઈ જશે। તમે જે હોટલમાં સબ્જી ખાઓ છો તેવી રીતે સ્વાદિષ્ટ સબ્જી છે એ આજે આપણે બનાવી છે। તો આ તમે મોટાભાગના આવા મસાલા છે એનો ઉપયોગ કરશો એટલે સરસ મજાની હોટલ જેવી તે સબ્જી છે એ એકદમ બનીને તૈયાર થઈ જશે। તો તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ પનીરની સબ્જી બનાવવા માટે જો આપણે સામગ્રીની વાત કરીએ તો આપણે 300 ગ્રામ પનીર લીધું છે અને એની સામે જે 250 ગ્રામ છે એ આપણે તેલનો ઉપયોગ કરેલો છે।